નમસ્કાર. આજના આ નવા વિશ્લેષણમાં સ્વાગત છે. ભારતમાં ઉનાળો એટલે આકરો તડકો અને આ ગરમીમાં એક એવી ત્રાસદાયક સમસ્યા છે જેનો સામનો આપણે સૌએ ક્યારેક ને ક્યારેક કર્યો જ છે. નળ ખોલીએ અને ઉકળતું પાણી આવે. આજે આપણે કેટલાક એવા મસ્ત દેશી જુગાડ અને સાવ સસ્તા ઉપાયો વિશે વાત કરવાના છીએ જે આકરી ગરમીમાં પણ પાણીની ટાંકીને એકદમ ઠંડી રાખવામાં મદદરૂપ થશે. ભર બપોરે ગરમીથી રાહત મેળવવા મોઢું ધોવા જઈએ અને નળ ચાલુ કરતાં જ ગીઝર જેવું ગરમ પાણી. આ અનુભવ ખરેખર પીડાદાયક હોય છે, ખરું ને? અને આવું કેમ થાય છે? કારણ કે ધાબા પર રાખેલી આપણી પાણીની ટાંકી કાળઝાળ ગરમીમાં જાણે કોઈ તંદૂરની જેમ શેકાઈ રહી હોય છે. આ માત્ર નાની અમથી અગવડતા નથી, પણ રોજિંદા કાર્યોને બગાડી નાખે એવી સમસ્યા છે. તો ચાલો આ સમસ્યાને ઉકેલવા માટેનો એક રોડમેપ જોઈ લઈએ. આપણે 5 મુખ્ય બાબતો પર ધ્યાન આપીશું. પહેલું, આ ઉકળતી ટાંકીની સમસ્યા શું છે? બીજું, ટાંકીનો રંગ. ત્રીજું, ક્ષણની ગુણનો ઉપયોગ. ચોથું, છાંયડો અને ઇન્સ્યુલેશન. અને પાંચમું, મોટર ચાલુ કરવાનો સાચો સમય અને પ્રકૃતિ. તો ચાલો સૌથી પહેલા મૂળ વાતથી શરૂઆત કરીએ. વિભાગ 1, ઉકળતી ટાંકીની સમસ્યા, એટલે કે આપણું આ ઉનાળાનું તંદૂર. આપણા મોટાભાગના ઘરોમાં પ્લાસ્ટિકની ટાંકીઓ ધાબા પર એકદમ ખુલ્લામાં હોય છે. આખો દિવસ સૂર્યના સીધા કિરણો તેના પર પડે છે. અને વિજ્ઞાનનો એક સાવ સરળ નિયમ છે કે ઘેરા રંગનું પ્લાસ્ટિક ગરમીને તરત પકડી લે છે. સવારે જે પાણી એકદમ નોર્મલ હોય તે બપોર પડતા એટલું ગરમ થઈ જાય કે હાથ ધોવા પણ મુશ્કેલ બની જાય. હવે દર વખતે નળના પાણીમાં ફ્રીજનું પાણી ભેળવવું કે ડોલ ભરીને ઠંડુ થવાની રાહ જોવી એ કોઈ કાયમી ઉપાય તો છે જ નહીં. આપણને નક્કર ઉકેલ જોઈએ છે. અને આ નક્કર ઉકેલોમાં બીજો વિભાગ છે ટાંકીનો રંગ બદલવો, કાળો વિરુદ્ધ સફેદ. રંગની પસંદગીથી કેટલી મોટી અસર થાય છે તે ખરેખર જાણવા જેવું છે. કાળો રંગ ગરમીને સૌથી વધુ માત્રામાં શોષી લે છે. એટલે જો ટાંકી કાળી હોય તો સમસ્યા બમણી થઈ જાય છે. આનો સીધો ઉકેલ શું? નવી સફેદ ટાંકી લગાવી શકાય, અથવા તો સૌથી સસ્તો જુગાડ, એ જ કાળી ટાંકી પર સફેદ પેન્ટ કે સાવ સસ્તો ચૂનો લગાવી દો. સફેદ રંગ સૂર્યપ્રકાશને રિફ્લેક્ટ કરે છે, એટલે કે પાછો ફેંકી દે છે. આનાથી ટાંકી ઓછી ગરમ થશે અને પાણીનું તાપમાન લાંબા સમય સુધી એકદમ નોર્મલ રહેશે. હવે વાત કરીએ આપણા ફેવરેટ ત્રીજા વિભાગની, પરંપરાગત ક્ષણની ગુણથી કુલિંગ. આ છે આપણું અસલી દેશી જુગાડ. આ પદ્ધતિ ગામડાઓમાં વર્ષોથી વપરાય છે અને આજે પણ એટલી જ જોરદાર કામ કરે છે. સાવ સિમ્પલ છે. ઘરમાં પડેલી જૂની ક્ષણની ગુણ કે કંતાન લેવાનું અને ટાંકીની ફરતે સારી રીતે વીંટાળી દેવાનું. બસ પછી દિવસમાં 1 કે 2 વાર તેના પર પાણી છાંટીને ભીનું રાખવાનું. ગુણ ભીની રહેશે એટલે ટાંકીની આસપાસ એક ઇવેપોરેટિવ કૂલિંગ ઇફેક્ટ ઊભી થશે. અંદરની ગરમી ખેંચાઈ જશે અને પાણી ખરેખર આશ્ચર્યજનક રીતે ઠંડુ રહેશે. અને ખર્ચો સાવ નહિવત. આગળ વધીએ ચોથા વિભાગ તરફ, છાંયડો અને ઇન્સ્યુલેશન, એટલે કે સૂર્યપ્રકાશને સીધો જ રોકવો. જે ઘરોના ધાબા પર આખો દિવસ સીધો તડકો પડતો હોય ને ત્યાં ટાંકીને એમ જ ખુલ્લી રાખવી એ સૌથી મોટી ભૂલ છે. ગ્રીન નેટ, જૂના પતરા કે પછી ફાઇબરના શેડનો ઉપયોગ કરીને ટાંકીની ઉપર એક નાનકડો છાંયડો બનાવી શકાય. જ્યારે સૂર્યના કિરણો સીધા ટાંકી પર પડતા બંધ થઈ જાય ત્યારે પાણીનું તાપમાન કંટ્રોલ કરવામાં એ એકદમ જાદુ જેવું કામ કરે છે. જો કોઈ લાંબા ગાળાનો અને મજબૂત ઉકેલ જોઈતો હોય તો થર્મોકોલ બેસ્ટ ઓપ્શન છે. થર્મોકોલ ગરમીનું ઉત્તમ અવાહક છે. તે એક જાળા કવચ કે શક્તિશાળી બેરિયર તરીકે કામ કરે છે. બહારની કાળઝાળ ગરમી અંદર જઈ જ શકતી નથી, એટલે અંદરનું પાણી ગરમ થવાનો કોઈ ચાન્સ જ રહેતો નથી. અને આ લગાવ પણ કોઈ મોટું રોકેટ સાયન્સ નથી. થર્મોકોલની શીટ્સ લાવીને ટાંકીની ફરતે ટેપ કે સામાન્ય દોરડાથી બાંધી દેવાની. હવે કોઈને એમ થાય કે આવું કરવાથી ધાબા પર ટાંકી ખરાબ દેખાશે, તો એનો પણ ઉકેલ છે. એની ઉપર કોઈ આકર્ષક પ્લાસ્ટિક કવર કે કપડું ઢાંકી દો. આ એક એવો સ્માર્ટ અને ટકાઉ ઉકેલ છે જેમાં કોઈ મોંઘા મશીનોની જરૂર પડતી નથી અને છત પણ સુંદર લાગે છે. ચાલો હવે આપણે છેલ્લા અને 5મા વિભાગ પર આવીએ, સમયનું ધ્યાન અને પ્રકૃતિની ભૂમિકા. આપણે બધું જ કરીએ પણ એક નાની ભૂલ આખી મહેનત પર પાણી ફેરવી શકે છે, અને એ છે મોટર ચાલુ કરવાનો સમય. ભર બપોરે મોટર ચાલુ કરીએ ત્યારે જમીન અને દિવાલોની અંદર રહેલી પાઇપો તપીને લાલચોળ થઈ ગઈ હોય છે. એટલે જે પાણી ઉપર પહોંચે તે રસ્તામાં જ ગરમ થઈ જાય. એના બદલે વહેલી સવારે કે મોડી રાત્રે જ ટાંકી ભરવાની આદત પાડીએ તો જમીન અને પાઇપો ઠંડા હોય છે. આ નાનકડો ફેરફાર ટાંકીના એકંદર તાપમાનને નીચું રાખવામાં બહુ મોટો ભાગ ભજવે છે. આની સાથે
પ્રકૃતિનો થોડો સાથ મળી જાય તો સોનામાં સુગંધ ભળે. જો ધાબા પર જગ્યા હોય તો ટાંકીની આસપાસ છોડના કુંડા મૂકી શકાય અથવા મસ્ત લીલા વેલાઓ ઉછેરી શકાય. આનાથી માત્ર ધાબું જ સુંદર નથી લાગતું, પણ આ હરિયાળી ટાંકીને એક કુદરતી છાંયડો આપે છે. આજુબાજુ એક સરસ મજાનું ઠંડુ માઇક્રો એન્વાયરમેન્ટ એટલે કે સૂક્ષ્મ વાતાવરણ ઊભું થાય છે, જેનાથી ગરમીની અસર આપોઆપ ઘટી જાય છે. કોઈએ ક્યારે વિચાર્યું હતું કે આપણા ઘરના કુંડાના છોડ કે એક જૂની શણની ગુણ આટલી મોટી સમસ્યાનો ઉકેલ બની શકે? આજના આ વિશ્લેષણ પરથી એક વાત એકદમ સ્પષ્ટ છે કે દરેક સમસ્યા માટે મોંઘા સાધનોની જરૂર નથી હોતી. વિજ્ઞાન અને પ્રકૃતિના યોગ્ય સમન્વયથી આપણે ગરમીને માત આપી શકીએ છીએ. તો ગ્લોબલ વોર્મિંગ અને વધતા તાપમાન વચ્ચે શું આવા નાના પણ સ્માર્ટ દેશી જુગાડ જ ભવિષ્યમાં આપણને શાંતિ અને ઠંડક આપશે? આ વિશે ચોક્કસ વિચારજો. આજના સત્રમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.